चलेगी नहीं चलेगी તમે બોલો ભાજપ તેરી તાનાશાહી भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी हाय भाजप हाय બોલ્યો જાતો વાલો બોલો પ્રમુખ સાહેબ નહીં ગયા ના તમે બધા વાહે તમે આગળ તમે આગળ ઓપરેશન બધા એકા આવતા આવે આવે છે સાહેબ દેવાનું હોય આપણા જ છે બધા આપણે જ છે એટલે આપણે રજીસ્ટ્રેશન રદ હવે નવું લાવ્યા છે ગ્રામ સેવક ને જઈને આપો આ બધું જે અમને આવડતું નથી કેમ મોકલું આપણે એ હાટું તો આવ્યા છીએ મૂળ વાત એ છે કે ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી કરવાના નામે નવટંકી થઈ રહી છે એની સામે અવાજ ઉઠાવવા આજે 10 જણમાં ભેગા થયા છે. આ પ્રશ્ન આખા સૌરાષ્ટ્રનો છે, આ પ્રશ્ન ગુજરાતના તમામ ખેડૂતોનો છે. આજે આ મગફળીમાં નવટંકી થઈ છે, કાલે કપાસમાં નવટંકી થશે. બરાબર છે, એમની પાસે કોઈ નથી ગ્રામ સેવકની એવડી ટીમ. આ નાટકો થઈ રહ્યા છે, ખેતરે ખેતરે સર્વે કરવા જઈશું. પ્રમોલિગેશન થયું છે, હજી સુધી લાખો અરજીઓ તો પેન્ડિંગ પડી છે. પ્રમોલિગેશન થયું છે, સગનભાઈનું ખેતર મગનભાઈમાં વી ગયું, મગનભાઈનું ખેતર વી ગયું રામભાઈમાં. હજી ખેતરના પ્રશ્ન સોલ્વ થયા નથી. પ્રમોલિગેશનમાં ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોપાવાનું કામ કર્યું સરકારે. રોડે ખેતર હતું એનું સીમાડે જતું રહ્યું, સીમાડે હતું એનું રોડે આવતું રહ્યું. હવે સર્વે નંબર ખરેખર સાચો ક્યાં છે એ જ ખબર નથી. અને સેટેલાઇટનું નાટક કરી 12,008 ગામડાઓની પથારી ફેરવવાનું કામ કોઈએ કર્યું હોય તો આ સરકારે કર્યું. ટેકાના ભાવે નથી ખરીદી કરવી તો સીધી ના પાડી દેવી જોઈએ, નથી ખરીદી કરવી. અહીંયા ખેડૂતોને ટેકાના ભાવે એક બાજુ ખરીદીના નાટક થાય છે, બીજી બાજુ ખેડૂત બાપડો ખેતરમાં કામ ન કરી શકે એના માટેનું આખું ષડયંત્ર થાય છે. ધક્કા ઉપર ધક્કા, ધક્કા ઉપર ધક્કા ખવડાવો. સહન શક્તિની એક હદ હોય અને એ હદ પૂરી થાય છે. હવે આ નવટંકીઓની સામે આપણે કમર કસીને તૈયારી રાખવાની છે. કાયમ માટે એવું માનીએ કે રાજુભાઈ લડવા આવે, બ્રિજરાજભાઈ આવે, તેજસભાઈ આવે, ભાઈ હિતેશભાઈ આવે કે રવિન્દ્રભાઈ, કાયમ આવું નથી રાખવું. અહીંયા ટેકાના ભાવે વેચ. અત્યારે તો હેરાનગતિ છે, ટેકાના ભાવે દેવે આવો તો ન્યાય તે નેતાઓના અડ્ડા હાલે છે. પૈસા જેટલી જોખાય અહીંયા જ હું આવેલો, આપણે ગયા હતા કયો હતું શિવમ સેન્ટરમાં. સુરત ઠાકરજી 15,000 માત્ર આ એક સેન્ટરમાં નહીં, ગુજરાતના તમામ સેન્ટરોમાં ભાજપના નેતાઓને ફાયદો કરાવવા માટે ટેકાના ભાવે ખરીદી થાય છે, નહીં કે ખેડૂતને ફાયદો કરાવવા માટે. આ બધી નવટંકીઓ થાય છે, ખેડૂતના નામે પૈસા ઉધારવામાં આવે છે. ખરીદી કરવાની વાત હતી તો નાટકો થતા 200 મણ જ ખરીદી કરશું. ચણાની વાત આવી તો કે 90 મણ જ ખરીદી કરશું. મૂળ મુદ્દો એ છે કે ખેડૂત સુખી થવો ન જોઈએ, સતત લાઈનમાં ઉભો રહેવો જોઈએ અને પીડા સહન કરવાની આપણે આદત પાડી છે. ખરેખર કીડીઓ ચડવી જોઈએ. આવડું મોટું સંગઠન છે, આવડો મોટો ખેડૂત સમાજ છે,
જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવી નક્કી કરીએ કે મારો સમાજ એટલે ખેડૂત સમાજ છે. જેટલા મજૂર છે, જેટલા ગરીબ છે, જેટલા ખેડૂત છે, આ બધા આપણો સમાજ છે. સરકારની શું હેસિયત છે કે આપણને લાઈનોમાં વારંવાર ઉભા રાખશે? નિર્ણય લઈ લીધો, રજીસ્ટ્રેશન રદ. હવે બાજે તો ખેડૂત અને ખેડૂતના દીકરા પોલીસ વાળા બે હામાં બાજે. એ ઓફિસોમાં બેહીને મજા લે, ધારાસભ્ય એની ઓફિસમાં બેહીને મજા લે છે. સીધી વાત છે. સિંગલ વખત ધારાસભ્યએ નથી કીધું કે મારા વિસ્તારમાં અહીંયા મગફળીનું વાવેતર વધારે થાય છે. તો ખરેખર સરકારનો આ નિર્ણય ખોટો છે. મંત્રી પદે બેઠા છે, ખેડૂતો માટે ચિંતા નથી. આપણે કહીએ છીએ, આજે અમે કોઈ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને થોડા આવ્યા છીએ. અમે ઘસીને ના પાડી છે ખેડૂતના નામે રાજનીતિ નથી કરવી. સત્તામાં બેઠા એના હાથ જોડીને કહીએ છીએ કે આ જગતનો બાપ છે, માપે માપે સંછેડજો. નહીંતર પછી અહીંયાથી ગાંધીનગરે જવું પડશે. અને આ વખતે જોવું છે કયો ઠપકારવાના પૈસા લેશ, કયો ગ્રેડર પૈસા લેશ જોવું છે. એટલે ધારાસભ્યને કહીએ છીએ તમારી જે કાંઈ અહીંયા દબંગાઈ કરતા હોય એ લિમિટેડ લોકો પૂરતી કરો. અને તમારાથી બીવાવાળા હતા એ આડાવાળા હંતાઈ ગયા છે ને ભાગી ગયા છે. જે તમારી સામે આંખો કાઢે એવા હતા એ ઊભા છે અહીંયા. મુદ્દાની વાત એ છે કે આપણે એમના વખાણ કરવા તૈયાર છીએ, પણ ખેડૂતના મુદ્દે કાંઈક તો બોલો, કાંઈક તો બોલો ખેડૂતના મુદ્દે. એ નથી બોલવું. વિષય એ છે કે આજે આપણી રજૂઆત મામલતદાર મારફતે સરકારને કરીએ છીએ, એનું પરિણામ મળવું જોઈએ. અહીંયાથી કહીને જાઉં છું ટેકાના ભાવે હવે કયો માયનો લાલ ખરીદીમાં પૈસા માંગે છે રાજુ કરપડાને જોવું. ખરીદી ચાલુ થાય, જેને ધંધો કરવો હોય એ કરે, જે મંડળીએ કામ રાખવું હોય રાખે, તૈયારી કરીને રાખે. એક મિનિટ, તૈયારી કરીને રાખે. જે મંડળી કોન્ટ્રાક્ટ રાખે, જે મંડળી ખરીદીનું કામ જસદણ વિછિયામાં રાખે, એ તૈયારી કરીને રાખે. ઠપકારવાના પૈસા નથી દેવાના, ગ્રેડરના નથી દેવાના, સીવવાના નથી દેવાના, ટેગના નથી દેવાના, અને સમયસર કામ કરાવવાનું, લાઈનમાં ઊભું નથી રહેવાનું. 500 ગ્રામ 600 ગ્રામના વધારે લે, કોથળો 500 ગ્રામનો હોય, ગણે કિલોનો. આપણને એમ થાય કે આ તોલમાં પળાય ક્યાં આવી ગયા. ઓલી રાખડી 200 ગ્રામ આગુ પાછું હોય, તોલમાં પાળોનો ઉપાડો હોય ત્યાંથી. આમ છે તેમ છે, ટેકાના ભાવે ખરીદી થાય, એક તોલમાં પાળો આખા ગુજરાતમાં જતો નથી. લોકો ફરિયાદ કરવા જાય, ફરિયાદ સાંભળતા નથી. દોસ્તો, મહત્વની વાત એ છે કે આપણા માટે કોણ બોલશે, આપણા માટે કોણ લડશે. અમે તો ખેડૂતો માટે ગહાઈ જવા, ખેડૂતો માટે સમર્પિત થઈ જવા નીકળ્યા છીએ, પણ ટેકાની જરૂર છે તમારા. બધા આવી જાય છે, સાહેબ અંદર બોલાવે છે, આપણે અંદર જઈએ, રજૂઆત કરીએ. તમે બધા સાથે ઉભા રહ્યો, આવી જાઓ બધા અંદર. થોડા બીજા સાઈડમાં રહ્યો ને, થોડા સાઈડમાં આવતો રહ્યો. સાઈડમાં થોડા ગયા તમે બે ગયો તો બધા વિડીયો વાળા કીધું
પાછા ઉભા વિડીયો બે મિનિટ વડીલ વચ્ચેનું મારે લાઈવ ચાલુ છે વચ્ચેનું મૂકવો તો વચ્ચેનો બધા આવી ગયા કે બાકી છે? ઓફિસ તમે જબર બનાવી છે. અમે લોકો બધા બનાવી છે. 4-5 જણા રહે છે. નાની છે બાકી અમારે કોર્ટ રૂમ ભેગો હોય ને કેસ ચાલે એટલે ઓછામાં ઓછા બધા સાક્ષીઓ બધા તો આપનું સાહેબ શુભ નામ શું છે? આઈજી ઝાલા. ઝાલા સાહેબ. બરાબર. અહીંયા આપ મામલતદાર તરીકે ફરજ બજાવો છો. ફ્રી થાવ એટલે કયો તો અમે રજૂઆત કરીએ. એટલે આપણે બહુ ઉતાવળ છે. રજૂઆત તો કરવા દો સાહેબ. વિષય એ છે સહયોગ કરી લ્યો પછી કહીએ. તમારું જ કામ કરવું. હા પણ અમારામાં સહયોગ કરી લ્યો પછી કહીએ. તો શું છે મગજ મારું ને તમારું આમ સામે હોય તો એકબીજાને ચર્ચા થાય. વાત જે છે કામ તો ખુલ્લા જ સાથે તો ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજીસ્ટ્રેશન 1લી તારીખથી કરાવવાનું. ગત 1લી તારીખથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું. સાહેબ ખેડૂતને બધા પેપર ભેગા કરવા 1 દિવસ સમય એમાં થાય. ખેડૂત છે એ મોટા ભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી. આપ પણ જાણો છો ને ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ ગિરાકદાર હશો ને તમારા બાપ દાદા ખેડૂત હશો એટલે તમે ખેડૂત હશો. ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા. એક દી પેપર ભેગા કર્યા, બીજા દિવસે ખેડૂતો ફોર્મ ભરાવવા ગયા, ન્યા ઓલરેડી વીસી પાસે આખું ગામ ભેગું જાય એટલે લેન હોય. ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો, કોઈનો ચોથા દિવસે, કોઈનો 5મા દિવસે. 4-5 દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી. અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે. અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે? નંબર 2 છે કે ખેડૂતોને 1-2 ખેડૂતની ફરિયાદ હોય, 3 ખેડૂતની, 4 ખેડૂતની ફરિયાદ હોય માની શકાય. સાહેબ જસદણ વિછિયામાં 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે. નોટ કરતા જજો. 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે કે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી. હવે જસદણ વિછિયામાં 80% ખેડૂતોને મગફળી જ નથી, ત્યાં વાવેતર શેનું થાય છે? આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ. જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે, ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો, અરજી આપો ઓફલાઈન. પહેલા ઓનલાઈન કરી 4-5 દી મહેનત કરી પૈસાનો સમય ખર્ચ કર્યો, હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે. ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતાએ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે. હવે મને એવું સમજાવો સાહેબ, એક ગામની અંદર 1000થી વધારે સર્વે નંબર હોય. દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો 4-5 ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય. હવે 4-5 હજાર ખેડૂતોને ત્યાં 4-5 હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે 4-5 દિવસમાં કે અઠવાડિયામાં? 1 વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને
એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે. માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે. ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે. અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે. સરકારને અગર વાંધો છે, એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા, એક વખત સેટેલાઇટ ફોટા લીધા, સેટેલાઇટથી જમીન માપણી કરી, એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય 5-5, 10-10 વર્ષથી. સેટેલાઇટથી જમીન માપણી કરીને ખેડૂતના ખેતરની પથારી ફેરવી દેવાનું કામ પણ આ સરકારે સાહેબ કર્યું છે. હવે બીજી વાત એ છે કે અત્યારે સેટેલાઇટથી નવી ટંકી ચાલુ કરી. ખેડૂતને બાપડાને કહેવામાં આવે છે કે તમે ઓફલાઈન ફોર્મ આપો, પછી ગામ સેવક આવશે અને જો એ કહે છે કે ઓકે મગફળી છે તો તમારું રજીસ્ટ્રેશન થશે. સાહેબ આ સમય ઓછામાં ઓછો 3-4 મહિના લાગે. અમારી સીધી લાગણી માંગણી એ છે, ખેડૂતોની માંગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું. સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું. સરકારની સૂચના હતી કે 1 તારીખથી 15 તારીખ સુધી ફોર્મ ભરો, ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે. તો અમારું કામ અમે પૂરું કરી દીધું. હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે. અમે શું કામ હજુ ધક્કા ખાઈએ? અમારે ગ્રામ સેવકને શરમાવાના? સાહેબ નવાઈની વાત છે, દુઃખની વાત એ છે કે મારા ખેતર કાલને કાલ ગ્રામ સેવકને મારે લાવવો હોય તો હવે તો નવું ચાલુ થઈ છે. વહેલા કોને નહીં આવશે? જે ખિસ્સામાં કંઈક નાખશે એને આવશે. મગફળી મારે ઉપડી ગઈ છે, મેં ગામ સેવકને ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ. મને કે તો પાલન ઢગલો પીડ્યો છે, પેલા વરસાદ ચાલુ છે, પાલન ઢગલો થોડો ખેતરમાં હોય. સીધી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે 4-5 હજાર ખેડૂતો છે. હવે ઝડપથી જેને મગફળી વેચવી છે, જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે, તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે. અને આ સરકારમાં બેઠેલા 1% અધિકારી સારા છે, હું ના નથી પાડતો, પણ 99% અધિકારી એવાય છે કે જે ગરજનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તકલીફ સરકારને હોય કે જેને હોય, સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય, જે આવી હોય, જમીન માપણીમાં ભૂલ થઈ છે, હજુ સરકારે નક્કી નથી કર્યું. મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા. સીમાડે હતા એ રોડે આવ્યા, રોડે હતા એ સીમાડે થઈ ગયા. તમારું કયું ગામ છે સાહેબ? બળોલ. ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે તો તમારું ખેતરે બદલાઈ ગયું હશે, કાં તો આકૃતિ બદલાણી હશે. ભલે જાહેરમાં ન કહો પણ વાસ્તવિકતા છે. સૌભાગ્યથી સારું છે. હા, એટલે તમારે આ ખુરશી પર બધું સારું છે સાહેબ. તકલીફ સામે રજૂઆત કરીએ કે બિલકુલ. કોને કરવા છે? બસ આ મોટી વાત છે. એમાં બધું આવી ગયું તમે જે કીધું એમાં. હવે જો તમારા 2-4 પ્રશ્નો જે છે હા, ને, એ મુદ્દે પહેલી વસ્તુ આપણે વાત કરી લઈએ. રજીસ્ટ્રેશન બાબતે મેં તમને કીધું એમ કે સરકારની પાસે જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એનું સોલ્યુશન લાવે. તમે આવ્યા, આજે આવ્યા, પણ અમે પહેલા કહી દીધું, કારણ કે આ પ્રશ્ન તમારા પહેલા ખેડૂતો અમારી પાસે કે સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે, રજીસ્ટ્રેશન બાબતની. બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી, આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે. અને આપણા સચિવશ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત જાતે કરી શકશે. એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું હશે એને એટલું સરળ કરી અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી કરશે. બીજું, ગ્રામ સેવકોને સૂચના આપેલી છે, ગ્રામ સેવક તમારે ત્યાં આવી જશે. ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારે ધ્યાનમાં આવ્યું, કદાચ તમારે ધ્યાનમાં હશે કે અમે એક વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારે દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે તલાટીશ્રીને પાસે જવાનું હતું, એવા અમે મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત ચલાવી. એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દઈશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે. બીજું, અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ ધરવા જેવું છે. 750 થી 850 રૂપિયામાં જ મગફળી લેવાય. સરકારે કેટલો ટેકાનો ભાવ જાહેર કર્યો? 1400. બરાબર. એટલે સરકાર તમારી વાત સમજે જ છે અને સારામાં સારો ભાવ આપવાની છે. પણ આ આવડો મોટો વિસ્તાર છે, આટલા બધા ખેડૂતો એક સાથે આવે એટલે તમે સમજી શકો છો. બરાબર. આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારેમાં વધારે કામગીરી કરવાના છીએ. એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસ્બાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં લખે, બાકી બધી પંચાયતના તલાટી લખે. અમારા કર્મચારીને પણ અમે ત્યાં મોકલી વધારેમાં વધારે ઝડપથી બધા જ કામ પતી જાય એ રીતે અમે કામ કરે છે. અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી. બરાબર.
ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ પહેલા જ તે બરોબર કદાચ વધીને 2 કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ પાસે રજૂ છે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી છે. અમારી વાત બે જ છે, પૂરી કરીએ આપણે. તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે, બરાબર છે. આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે હું તમે બે જાણીએ છીએ. રેવન્યુ વિભાગ લખવા આવે એ પોસિબલ છે જ નહીં કે 1 મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય. નંબર 2, આપે જે કહ્યું વોટ્સએપ વાળી વાત છે, તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે. તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો, અથવા તો દરેક ગામ સેવક, માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે, કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા, બ્રિજરાજ સોલંકી, આ ગામમાં આ ગામ સેવક છે, તો જે ખેડૂતોને તકલીફ છે, જેનું રજીસ્ટ્રેશન રદ થયું, ગ્રામ સેવકને ફોન કરે, ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું. ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય. આ મહત્વની વાત. સાંભળો. બીજી વાત આપણે જે કરી કે બજારમાં 800 850 ભાવ મળે છે, ખેડૂતે ધીરજ રાખવી જોઈએ, સરકારની ચિંતા છે. આપે જે વાત કરી સાહેબ, ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને, ખેડૂતો માટે લડતી સંસ્થાઓને સાથે રાખવાની હોય. સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા એમાં જ બકવાસી કરી છે. મુદ્દાની વાત એ છે કે આજની તારીખે MSP કાયદો હોત તો 2000+ ટેકાનો ભાવ હોત છે. જે સ્વામિનાથન આયોગ કમિટીની ભલામણ મુજબ જે MSP કાયદો બનાવવાની વાત થઈ, એ આપણે બે શાંતિથી મળીએ ત્યારે ચર્ચા કરશું. મુદ્દો એ છે, ધ્યાનમાં લઈને સરકાર કેટલી ચિંતામાં. અમારી રજૂઆત આ ખુરશીને સાહેબ, બરાબર છે. તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે, એ તો અહીંયા રહેલા ધારાસભ્યો, મંત્રી ફંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે. અમારી વાત તમને એટલી જ છે કે તમે 2 કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે. અમે અપેક્ષા ખુરશી પર અને સાહેબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય. જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો, અમારે કોને ફોન કરવાનો? આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો, એને અમે ફોન કરી દીધી તમારે ભાઈ તમને ગ્રામ સેવકોની યાદી બધા પાસે આવી ગઈ છે. મળેલી છે અને મેં છે ને ફક્ત ગ્રામ સેવક નહીં, તાલુકાના મોટા ભાગના જે કોઈ પણની જરૂર પડે ને, પછી THO હોય કે તમારો નજીકના ક્લસ્ટરમાં આવતું PHC હોય કે એના ડોક્ટરનો નંબર, આવા તમામ નંબરો મેં જાહેર કરેલા. એટલે કદાચ મારી વાત સાંભળો. એ સારી વાત છે. હવે એ સમય મર્યાદાનો એ કરશું, એ સાહેબનો વિષય નથી, એ પછી વાત એટલી છે. તમે સમજો છો એટલે નીતિ વિષયક બાબતો નહીં હોય ને, એ તમામ બાબતોની ખાતરી મારી. બસ તમને અમારે એટલું જ કહેવાનું કે આ 3 દિવસની મર્યાદા આપી છે, એ સમય વધારો થઈ જશે. 2 વાગ્યા કાલનો દિવસ બાકી છે. મેં શું કીધું કે નીતિ વિષયક બાબત સરકાર નિર્ણય લેશે ને ચોક્કસ. મેં એટલા માટે કીધું 2 કલાકમાં તમારી વાત પહોંચાડી દઈશું અને સરકાર નિર્ણય લેશે. બરોબર, સરકારે નિર્ણય લેવાનો છે અને હું માનું છું ત્યાં સુધી 100% તમારી વાત સાચી છે એટલે સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે. પણ એ મારે વિષય નથી. કાંઈ વાંધો નહીં. તમને અમે રજૂઆત કરી, આ રજૂઆત તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો, જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકારમાં પહોંચાડો. અપેક્ષા રાખીએ સરકાર અમને ખેડૂતને ખેતરમાંથી રોડે ન ચડાવે. તમે કદાચ દરવાજા બહાર નીકળશો ને, હા, અમારા કેમ્પસના, એ પહેલા આની કોપી કલેક્ટર સાહેબના ટેબલે પહોંચી જશે. બોલો હવે આભાર. સાહેબ આ મગફળી ઉપાડી નહીં ગયું, ખેતર ખાલી પડ્યું એનો નિર્ણય લેશે. 10 દિવસમાં તો વાવેતર સાહેબ થઈ ગઈ. તમે એવું કરો ને તમારા માણસો દિવાળી જતું નથી કોઈ, પીવા માટે નથી આવ્યા. ના હું મારા માણસો બાર ઉભા પીવા માટે નથી. તમને ભાઈ જો અમે છે ને સાંભળો, તમારે ક્યાં ગયા તમારા પ્રમુખ આવ્યા દી મને કે બહાર, મેં શું કરવાનું બહાર, અંદર બેહાડવાનું. ભાઈ અમને બહુ સારી વાત છે સાહેબ, તમને મળીને આનંદ થયો, મજા આવી અને પોઝિટિવ. એની ફી શું કામ લે છે? કૃષિ મંત્રી ના પાડે છે વિના મૂલ્યે પૈસા લે છે. 100 200
એને કઈ અમારે શેના દે તો કે અમને કઈ પગાર નથી એની વાતે હાચી એ તો તમારી અંડરમાં મતલબ ટીડીઓ ની અંડરમાં આવશે પણ તમે ટીડીઓ ને કહી શકશો અથવા ટીડીઓ ક્યાં આયે ઓફિસ છે વિડિયો ઓફિસ તાલુકામાં છે નજીકમાં જ છે પણ એ તો તમે કહી શકો છો પણ હા એ તો કહી જ દેશું પણ તમે ત્યારે અમારા ધ્યાન લાવો તો અમે સૂચના આપી દીધી બધા ખેડૂત એને કોઈ નથી બોલે એમ ભાઈ આ આ આવ્યા લાવી દીધું તમારી ધ્યાને સાહેબ કે જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે પૈસા આમ કેના માંગે ત્યાંથી 7/12 કાઢે ને એની 5 રૂપિયા એક પ્રિન્ટના માંગે બરાબર છે એક કોપીના 5 રૂપિયા 7/12 8 એક સર્વે નંબરના કાઢે એટલે ટોટલ કોપી 3 થાય આ 3 કોપીના 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા માંગવામાં આવે આ વ્યાજબી નથી એ તો અલગ ના, ના. 7/12 ના અલગ. એ તો અલગ એ તો અલગ જ આ તો ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના 100 રૂપિયા 150 રૂપિયા અને આપણા કૃષિ મંત્રીએ એવું કીધું છે એ પોતે બોલ્યા છે કે વિના મૂલ્યે ફોર્મ વિનામૂલ્ય ભરવાનું જ છે વિનામૂલ્ય જ છે વીસીનું કામ એ પણ ધ્યાને તમે રાખી અને પ્રાયોરિટી થી ત્યાં નીચે ભલામણ કરજો